સો હેલો ગાઈસ, વેલકમ ટુ માય ન્યૂ બ્લોગ. આજે વહેલા તૈયાર થઈ ગયા છે, નાહી નીકળ્યા છે, કારણ કે આજે ઓપરેશન છે ને વાઈફનું, એટલા માટે જવાનું છે. તો ચા પાણી થઈ ગયા છે, જોઈ લો. મમ્મી ભજીયા બનાવે છે, ભજીયા બની ગયા જો, અને ભાખરી બનાવવાની બાકી છે. મંદિરના દર્શને થઈ ગયા અને તો ચલો આપણે જઈએ. સો ગાઈસ, હવે આપણે દવાખાના આવી ગયેલા છે. તો સોનુને હવે ઓપરેશન થિયેટરમાં લઈ જાય છે ઓપરેશન માટે. હવે આનું શું કારણ છે ને શાના માટે ઓપરેશન કરાવવું પડે છે હું તમને પછી કહીશ. ત્યાં સોનુને જેને ઓપરેશનમાં લઈ ગયા છે, એક ડૉક્ટર આવે છે, બીજા ડૉક્ટર હજી આવવાના બાકી છે. સો ગાઈસ, ફાઇનલી સોનુનું ઓપરેશન થઈ ગયેલું છે, પણ હજી છે ને એને પેલું બેરાસનું ઇન્જેક્શન મારેલું છે ને એટલે એને પછી ભાન નહીં આવેલું બરાબર. તો જો આપણા હેતુભાઈ હવે આવી ગયા છે દવાખાના, નવા આપણા યુટ્યુબર જો સવારમાં છે. શું ગાઈસ, હવે આપણે જમી લઈએ. જોલો ટાઈમ 9 વાગ્યા છે. અત્યારે જમવા આવ્યો છું. હવે જમીને પછી પાછો દવાખાના, પછી રાત્રે આવીશ. ગાઈસ, અત્યારે સોનુને છે ને દુખાવો થાય છે. જ્યાં પેલું બેરાસનું ઇન્જેક્શનની જે અસર હતી ને ત્યાં સુધી કશું ના થયું, પણ હવે એનો દુખાવો એટલો ખરાબ થાય છે ને તો થોડુંક રડવું પણ આવે છે. તો બહુ ખરાબ દુખાવો થાય છે, કારણ કે હું પાસે જ છું એટલે મને ખબર પડે છે. રહેવાતું જ નથી ને એનાથી. એક ડૉક્ટરની ભૂલના કારણે જો આ કેવું એ બધું છોકરીઓને સહન કરવાનું થાય છે. તો મારી એક પ્રાર્થના છે કે સારામાં સારા દવાખાને જ જજો. તો ગાઈસ, જોઈ લો, અત્યારે દવાખાને આરામ કરીએ છે. ઓપરેશન થઈ ગયું વાઈફનું, જોઈ લો. અત્યારે બોટલ ચડાવેલી છે. અત્યારે તો કંઈક સારું લાગ્યું છે. ચાલો ગાઈસ, અત્યારે આપણે હવે ઘરે આવ્યા છે. તો ટાઈમ જોઈ લો, 12 વાગવા આવ્યા છે. તો હવે આપણે અત્યારે સુઈ ગઈએ, મળીએ કાલે, બરાબર. ચલો. સો હેલો ગાઈસ, ગુડ મોર્નિંગ. હવે આજનો બીજો દિવસ થઈ ગયેલો છે. તો હવે આપણે જઈએ, પહેલાં ચા નાસ્તો કરી નાખીએ, પછી મંદિરે જઈને સીધા પાછા દવાખાને બેઠીએ, કારણ કે હવે વાઈફને કંઈક ફોન કર્યો ને તો થોડુંક સારું લાગેલું છે. તો ચલો, પપ્પા અત્યારે સમાચાર જોવે. ચલો, મમ્મીને બેન ચા પીવા બેઠા જશે સાથે. હું ચા પીવા બેસી જાઉં. કોફી કાઢી દીધેલી છે. પૂરા બનાવેલા છે, કારણ કે ઉત્તરાયણ 11 હતી એટલે ટાઈમ નહોતો મળ્યો. બીજા દિવસે ભજીયા, ઉત્તરાયણના પહેલા દિવસ 11 હતી એટલે કોઈ ભજીયા પૂરા એવું કે બનાવેલું નહીં. બીજા દિવસે ભજીયા બનાવ્યા. અહીંયા થોડું ઘણું ગોળ બધું ચાલતું હતું, એ પતી ગયું. હવે એના બીજા દિવસે છે ને દવાખાને જવાનું આવ્યું, એટલે મેં બધું રહી ગયું. તો આજે પૂરા બનેલા છે. ઉત્તરાયણના પૂરા છે ને આજે 17 તારીખે ખાય છે આપણે, જોઈ લો. 14 તારીખના પૂરા, હા, એટલે 14 તારીખના પૂરા આજે 17 તારીખે ખાય છે. ચલો, આપણે પહેલાં ચા નાસ્તો કરીએ ને ભાઈ જઈએ દવાખાને. પપ્પાને કેવું ચાલ્યા ત્યાં કલર કામ કરે છે, અને આપણે જઈએ છીએ દવાખાને. તો બાઇક સાફ કરી નાખીએ આપણી ઓડીને. જેમ બે જો બાઇક બંધ થઈ ગઈ. તો ફાઇનલી હવે સોનું ચાલતી થઈ ગયેલી છે. અત્યારે સોનુને થોડુંક કમ્પ્લીટ થઈ ગયું છે. પહેલાં થોડીક ચાલેલી. હા, અત્યારે આરામ કરે છે. જોઈ લો કશું કાંઈ. જોઈ લો, અત્યારે ચા નાસ્તો કરવાનો ટાઈમ આપેલો છે. ચા બીજી આ રહે એવું નહીં કે એક જ પાલી છે. ચાલ ખાઈ લે. મારો તો 2025નો એન્ડ દવાખાનામાં થયો ને 2026નું સ્ટાર્ટિંગ મારું દવાખાનામાં જ છે. ખબર નહીં અત્યારે કેવું ચાલે, પણ નસીબમાં જે થવાનું એ થઈને જ રહેવાનું છે. જો હજી તો પતવા આવ્યા છે, ચા નાસ્તો થાય છે. શું થાય છે? લો, અત્યારે બોટલ ચાલુ છે સોનુની. સુઈ ગઈ છે. આપણે બેઠા છે એકલા.
જોઈ લો ગાઈસ, આપણે દક્ષુભાઈ દવાખાને આવી ગયા છે, જોઈ લો. પપ્પાની સાથે વાતો કરે છે દક્ષુ. જોઈ લો, તમને બતાવું. જોઈ લો, મા દીકરા સુતેલા છે દવાખાને. માં ફોન કહેવાય છે, દક્ષુ ભણે વળે છે. અત્યારે મામીને આવીને છીએ. મામી આવેલા બેટા. જોઈ લો, ત્યાં સાડી પર સુતેલા છે. બે ટેબલ ઉપર આરામ કરીએ. આપણા દક્ષભાઈ પગનું મોજું લઈને હાથમાં રમે છે. જો આપણા છોકરા ભાઈ બેઠા છે. જો દક્ષુ જોઈ લો, આપણે દક્ષુને રમાડીએ છીએ. જો ગાઈસ, આપણે જમવા આવી ગયા છે. 8 વાગ્યા છે. જોઈ લો, અને ખાવાનું બનાવ્યું છે. ભાત છે, સરગોનો શાક ને રસાનું. રીંગણ જોયો તારે ભાખરી છે. આ નહીં પાણી આ ગરમ દીકુ ભાઈ તને પાણી આપું. તો ચાલો આપણે ખાઈ લઈએ. બધા ખાવા બેઠી ગયા. પપ્પાએ ખાઈ લીધેલું છે. જો બધા ખાઈ લીધું તો મેં ખાઈ લીધું, એકલો જ બાકી છે. ને ભાઈનું ચાલુ છે હજી. ચાલુ છે ને હવે? એ નહીં બોલે. હા. સો ગાઈસ, હવે સુવાનો ટાઈમ થઈ ગયો. જો તો આપણે સોનું સૂઈ ગયેલી છે અને આપણો છોકરો પણ સૂઈ ગયેલો છે હિંચકાની અંદર. અને આપણે જો હિંચકાનો જુગાડ કેવો લગાવેલો છે. ઓઢરી બાંધી, બે બાજુ લાકડી ફસાઈ અને એને સુરાઈ દીધેલો છે. તો હવે આપણે જઈએ છીએ થોડી વાર એને ઘરે, કારણ કે હવે થોડોક ટાઈમ થઈ ગયો છે. મને પણ ઊંઘ આવે જ છે હવે. તો આપણે જઈએ. ચલો, આજે આપણે 2 દિવસના વિડીયો ભેગા કરેલા છે, કારણ કે મારું અત્યારે વાઈફનું ઓપરેશન કરાયેલું છે ને, તો ગઈકાલનો વિડીયો મેં નહોતો મૂક્યો. તો આજે 2 એડ કરીને મૂકવો પડ્યો છે, કારણ કે દવાખાનું ચાલે છે ને એટલે ટાઈમ મળતો નથી. તો આજે ઘરે આવ્યો છું હવે સૂવા માટે. તો वीडियो આપણે અહીંયા કરીએ છીએ એન્ડ. तो आई होप कि आपको वीडियो पसंद आया होगा. पसंद आया तो वीडियो को लाइक करना, चैनल पर नए हैं तो चैनल को सब्सक्राइब करके जाना. मिलते हैं नए ब्लॉग में. बाय, थैंक यू फॉर वॉचिंग, बाय बाय.